કેમ છો વહાલા બાળ મિત્રો? આજે આપણે ધોરણ 5માં વિષય પર્યાવરણ આસપાસમાં પ્રશ્ન 3ના અનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા ઉપયોગી વિડીયો મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। આપણી ચેનલ પર તમને ધોરણ 5નું ગણિતનું સંપૂર્ણ સોલ્યુશન પણ મળી રહેશે। બીજા વિષયોનું સોલ્યુશન ટૂંક સમયમાં મૂકવામાં આવશે, તો તમારા મિત્રો સાથે પણ વિડીયોને શેર કરજો। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। તો પ્રશ્ન 3નો અ છે, એમાં છે વર્ગીકરણ કરો। એક પ્રશ્ન પૂછાવાનો છે, બરાબર, અને 4 માર્ક્સમાં પૂછાવાનો છે। તો ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ સ્ટેપ વાઇઝ। તો પ્રશ્ન 3નો અ એનો પહેલા પ્રકરણમાં છે વર્ગીકરણ કરો। એમાં છે નીચેના પ્રાણીઓનું કાન બહાર દેખાતા હોય તેવા અને પ્રાણીઓ અને કાન બહાર ન દેખાતા હોય એવા પ્રાણીઓમાં વર્ગીકરણ કરો। તો આપણે મિત્રો આ રીતે લખી શકીએ, કાન બહાર દેખાતા હોય એવા પ્રાણીઓ આ બાજુ લખીશું અને કાન બહાર ન દેખાતા હોય એવા પ્રાણીઓના નામ આ બાજુ લખીશું। તો આપણને એસાઇનમેન્ટમાં નામ આપેલા છે, એમાંથી જ આપણે આ નામ અલગ કરેલા છે। તો બિલાડી, હરણ, વાઘ, હાથી અને ગાય એના કાન બાહ્ય કાન જોઈ શકાય છે, જ્યારે સમડી, માછલી, મગર, કબૂતર, ગરોળી એના બાહ્ય કાન જોઈ શકાતા નથી, એમને કાનની જગ્યાએ મીંડા હોય છે। પ્રકરણ 5 એમાં નીચેના બીજનું અનાજ, કઠોળ અને તેલીબિયામાં આપણે વર્ગીકરણ કરવાનું છે। તો આપણે 3 ભાગ કરી દીધેલા છે। અહીંયા આપણે અનાજના નામ લખીશું, અહીંયા કઠોળના અને અહીંયા તેલીબિયાના નામ લખીશું। તમે આડું પણ લખી શકો છો। હવે અહીં જુઓ, અહીંયા આપણને નામ આપેલા છે, એમાંથી જ આપણે આ નામ લખેલા છે, વર્ગીકરણ કરેલું છે, અલગ કરેલું છે। તો અનાજમાં બાજરી, મકાઈ, ઘઉં, જુવાર, બંટી, કઠોળમાં ચણા, વાલ, મઠ અને તેલીબિયામાં તલ, એરંડા અને રાઈનો સમાવેશ થાય છે। હવે પ્રકરણ 7માંથી આપણે વર્ગીકરણ જોઈએ। તો એમાં નીચેના પદાર્થોનું પાણીમાં ઓગળી શકે, એટલે કે દ્રાવ્ય છે, અને પાણીમાં ન ઓગળી શકે એવા પદાર્થોમાં વર્ગીકરણ કરવાનું છે। તો આ રીતે મેં 2 ભાગ કરી દીધેલા છે। અહીં પાણીમાં ઓગળી શકે એટલે દ્રાવ્ય પદાર્થો, અહીં પાણીમાં ન ઓગળી શકે એટલે કે અદ્રાવ્ય પદાર્થોના નામ લખેલા છે। તો પાણીમાં ઓગળી જાય એમાં ખાંડ, સાકર, મીઠું, લીંબુનો રસ, દૂધ, મધ, અને પાણીમાં ન ઓગળે એમાં કાચ, તેલ, લાકડું, લોખંડ, ટાંકડી, પ્લાસ્ટિક વગેરેનો સમાવેશ થાય છે। એ રીતે પ્રકરણ 11 એમાં નીચે આપેલા પદાર્થોનું અવકાશીય પદાર્થો અને પૃથ્વી પરના પદાર્થોમાં આપણે વર્ગીકરણ કરવાનું છે। પૃથ્વી આપણો ગ્રહ છે, ધરતી, એના ઉપરનું વિચારીને તમારે લખવાનું। તો અવકાશીય પદાર્થોમાં સૂર્ય, ચંદ્ર, તારા, ઉલ્કા, ગ્રહો અને નક્ષત્રોનો સમાવેશ થાય છે, જ્યારે પૃથ્વી પરના પદાર્થોમાં પાણી, ઓક્સિજન, દરિયો, લાકડું, પેટ્રોલ, કેરોસીન વગેરેનો સમાવેશ થાય છે। તો આ રીતે તમે વર્ગીકરણ લખી શકો છો। આગળ જઈશું। તો પ્રશ્ન 3નો બ છે આગળ। તો પ્રશ્ન 3ના બમાં માગ્યા મુજબ આપણે ઉત્તર લખવાના છે, અને એ પણ 4 માર્ક્સમાં પૂછવાનું છે। તો પ્રકરણ 1માંથી એવી 5 વસ્તુઓના નામ લખો જેની સુગંધ તમને ગમે છે અને જેની સુગંધ તમને ગમતી નથી। તો અહીં આપણને મને ગમે છે તે સુગંધ અને મને ન ગમતી સુગંધ એ રીતે ભાગ પાડેલા છે। વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારી પસંદ પ્રમાણે અન્ય ઉદાહરણ પણ લખી શકો છો। તો મને ગમતી સુગંધમાં મેં ગુલાબના ફૂલની સુગંધ, સ્વાદિષ્ટ ભોજનની સુગંધ, અત્તરની સુગંધ, ભીની માટીની સુગંધ, અગરબત્તીની સુગંધ એમ લખેલું છે। અને મને ન ગમતી સુગંધમાં, એને દુર્ગંધ કહેવાય એકચ્યુઅલી, મને ન ગમતીમાં, તો એમાં ગંદા કચરાની ગંધ, છાણની ગંધ, ખુલ્લા ગટરની ગંધ, ગેસની ગંધ, માછલીની ગંધ, તમે અન્ય તમને ન ગમતી વસ્તુના નામ પણ લખી શકો છો। પ્રકરણ 2માંથી નીચેના પ્રાણીઓ માણસને કયા કાર્યમાં ઉપયોગમાં આવે છે એ લખવાનું છે। તો ગાય, ભેંસ દૂધ અને ખાતર માટે ઉપયોગી છે, બળદ
ખેતીના કામ માટે ઉપયોગી છે, ઘોડો સવારી માટે અને ઘોડાગાડી માટે, ઘેટા ઊન માટે અને ગધેડું ભાર વહન માટે ઉપયોગી છે. પ્રકરણ 3માંથી જોઈ લઈએ તો નીચેના પાચન અંગોના એક એક કાર્ય લખવાના છે. અન્નનળી તો તે ખોરાકને મોંમાંથી જઠર સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. જઠર તો એ ખોરાકને વલોવવાનું કાર્ય કરે છે. તમે એક લીટીમાં અહીં સુધીનો જવાબ પણ લખી શકો. આગળ મેં થોડી વધારે માહિતી લખેલી છે. જઠરમાં ખોરાક સાથે પાચક રસ ભળે છે. તેમાં ખોરાકનું અંશતઃ પાચન થાય છે. અંશતઃ એટલે થોડુંક ઘણું પાચન થાય છે. ધોરણ 7માં પાછો આનો એક વિગતે પાઠ આવે છે. હવે આગળ નાનું આંતરડું તો તે મોટા ભાગના ખોરાકનું પાચન થાય છે. એટલે મોટા ભાગનું પાચન નાના આંતરડામાં પૂરું થઈ જતું હોય છે. મોટું આંતરડું તે ખોરાકમાંથી પાણીને શોષવાનું કાર્ય કરે છે. પ્રકરણ 4માંથી જોઈએ તો નીચેના કોષ્ટકમાં જુદા જુદા અથાણા જેમાંથી બને એવા ફળ અને શાકભાજીના નામ છુપાયેલા છે અને એ આપણે લખવાનું છે. તો ફ્રેન્ડ્સ જુઓ, આ રીતે અહીં આપેલું છે અને આમાંથી આપણે નામ શોધીને, દાખલા તરીકે લીંબુ તો લીંબુની ઉપર આ રીતે આમ કરી અને અહીંયા લીંબુ લખવાનું. એ રીતે તો મેં અહીંયા નામ ડાયરેક્ટ લખેલા છે. તમારે તમારી અસાઇનમેન્ટમાં જોઈને રાઉન્ડ કરીને લખી શકો છો. તો ગાજર, લીંબુ, કેરી, લીલા મરચાં, ગુંદા, આમળા, કેળા અને લસણ. હવે પ્રકરણ 5માંથી આપણે જોઈ લઈએ તો દરેકના આપણે 2-2 બીજના નામ લખવાના છે. તો રસોડામાં મસાલા તરીકે વપરાતા બીજ તેમાં કાળા મરી, જીરું, ધાણા, રાઈ, અજમો, મેથી ઘણા બધા આવે. આમાંથી તમારે કોઈ પણ 2 પરીક્ષામાં લખી દેવાના. બીજું શાકભાજીના બીજ તો ભીંડા, ટામેટાં, કારેલા, પરવળ વગેરે. બીજા પણ અન્ય આવે, તમે કોઈ પણ 2 લઈ શકો છો. ફળોના બીજ તો સફરજન, સંતરા, કેરી, તરબૂચ વગેરે. હલકા બીજ એટલે કે આપણે ફૂંક મારીએ અને ઉડી જાય એવા બીજ તો એમાં વરિયાળી, જીરું, અજમો, રાઈ વગેરે. અને ચપટા બીજ તેમાં તલ, તરબૂચ અને કારેલાના બીજ ચપટા હોય છે. કોઈ પણ 2ના નામ તમે લખી શકો છો. આગળ આપણે પ્રકરણ 6માંથી જોઈ લઈએ તો ધરતી પર પાણી સૌ કોઈ માટે છે. તો પાણી બચાવવા માટેના 6 સૂત્ર લખવાના છે. તો અહીં મેં લખ્યું છે જળ છે તો જીવન છે. બીજું સૂત્ર પાણીને પાણી સમજી ન વેડફો. ત્રીજું ટીપે ટીપે સરોવર ભરાય છે. ચોથું પાણી આપણી અમૂલ્ય સંપત્તિ છે. પાંચમું પાણી જીવનનું અમૃત છે. છઠ્ઠું લખ્યું છે જલ હે તો કલ હે. અને સાતમું સેવ વોટર સેવ લાઈફ. તમે કોઈ પણ 6 લખી શકો છો. પ્રકરણ 9 નીચેના કોષ્ટકમાં પર્વતારોહકે પોતાની સાથે લઈ જવાની ચીજવસ્તુઓના નામ છુપાયેલા છે. તો એમના નામો આપણે શોધીને લખવાના છે. તો અગાઉ પ્રકરણ 4ની જેવી પ્રવૃત્તિ હતી એ રીતે પ્રકરણ 9માં પણ આવું કોષ્ટક આપેલું છે. શોધીને એમાં ગોલ કરવાનું અને આમાં લખવાનું. આપણે ડાયરેક્ટ નામ અહીંયા દર્શાવેલા છે જવાબમાં. તો ખોરાકના પડીકા, પ્લાસ્ટિક સીટ, દોરડું, રૂમાલ, ચણા, સાબુ, રૂમાલ, ડાયરી વગેરે. રૂમાલ 2 વખત લખાઈ ગયું છે. હવે આગળ પ્રકરણ 10માંથી આપણે જોઈ લઈએ તો ટૂંકનોંધ લખવાની છે. તેમાં અડી કડીની વાવનું લખવાનું છે. આ રીતે તમારે વિસ્તૃત ટૂંકનોંધ લખવાની રહેશે. તો પહેલું છે એમાં અડી કડીની વાવ ઉપરકોટ કિલ્લામાં આવેલી છે. આ વાવ 15મી સદીમાં બનાવવામાં આવેલી છે. આ વાવ એક જ પથ્થરમાંથી બનાવવામાં આવેલી છે. આ વાવ પૂર્વ પશ્ચિમ 310 ફૂટ લાંબી અને ઉત્તર દક્ષિણ 10.5 ફૂટની છે. અહીંયા વચ્ચે પોઈન્ટ પાડેલો છે 10.5 105ના લખી દેતા. તેનો કાંઠો ઘણો જ ઊંડો અને વિશાળ છે. આ વાવના કુલ 166 પગથિયા છે. તે સમયે કિલ્લામાં રહેતા જે લોકો આ વાવમાંથી પોતાની જરૂરિયાત મુજબનું પાણી મેળવતા હતા. અને બીજી ટૂંકનોંધ છે નવઘણ કૂવો. તો નવઘણ કૂવો ઉપરકોટ કિલ્લામાં આવેલો છે.
આ કૂવો ચુડાસમા વંશના નવગણ રાજાઓના સમયમાં બનેલો છે. મધ્યમાં કૂવો છે અને આ કૂવાની ફરતે સીડી છે. આ સીડી પર સૂર્યપ્રકાશ અને હવા આવી શકે તે માટે અમુક અંતરે મોટા પ્રમાણમાં જાળી વિનાની ખુલ્લી બારીઓ મૂકેલી છે. આ કૂવો 171 ફૂટ ઊંડો છે. પાણી સુધી પહોંચવા માટે કૂવાની ફરતે સીડીમાં કુલ 204 પગથિયાં કોતરવામાં આવેલા છે. તો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળીશું ત્યારે પ્રશ્ન 4નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. આશા રાખું છું આ વિડીયો તમને ઘણું ઉપયોગી થશે. તો વાંચન કરજો. બેસ્ટ ઓફ લક. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો. ફરી મળીશું. આવજો.